વેલકમ બેક માય ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ફરીથી બાયોલોજિકલ ક્લાસિફિકેશન એટલે કે જૈવિક વર્ગીકરણ છે એની અંદર આગળ ડિસ્કશન કરવા તરફ જઈ રહ્યા છીએ. ખાસ કરીને આજે આપણે જે વાત કરીએ છીએ એ છે વનસ્પતિ સૃષ્ટિ, એના માટે વાત કરવાના છે. બીજો ટોપિક છે આજે વાત કરવાના છીએ પ્રાણી સૃષ્ટિ, એના પછી આપણે વાત કરવાના છીએ લાઇકેન્સ માટે, અને એના પછી આપણે વાત કરવાના છીએ વિરોઇડ્સ માટે, બરાબર. અને થોડા ઘણા પ્રમાણની અંદર પ્રિયોન્સ છે એના માટે પણ વાત કરીશું, બરાબર. તો ચાલો વધારે ટાઈમ નહીં લેતા કિંગડમ પ્લાન્ટ જે છે એના માટે આપણે વાત કરવાનું શરૂ કરીએ. હવે સામાન્ય રીતે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ જોઈ ગયા, તો એના આધારે આપણને એટલો આઈડિયા છે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર રહેલા સજીવો છે એ બધા જ સુકોષ કેન્દ્રીય સજીવો છે. અને બીજી સૌથી અગત્યની વસ્તુ કે એ બધા જ સજીવો છે એમની અંદર હરિત દ્રવ્ય જેવી સંરચનાઓ હાજર છે, અમુક અપવાદ સિવાય. અને આપણે જાણીએ છીએ કે મોટાભાગના સજીવો કે જેમની પાસે હરિતદ્રવ્ય હાજર છે એ પોતે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એટલે જ આવા પ્રકારના સજીવો છે એમને આપણે સ્વયંપોષી સજીવો તરીકે ઓળખીએ છીએ. જે તમે ફોટોગ્રાફની અંદર જુઓ છો એ એક વનસ્પતિ છે જેમની અંદર તમે પર્ણો ઓબ્ઝર્વ કરી શકો છો, જે લીલા રંગના છે. એની પાછળનું મુખ્ય કારણ છે કે એમની અંદર હરિતદ્રવ્ય જેવી સંરચનાઓ હાજર છે, રાઈટ. હવે કીધું એ પ્રમાણે કે મોટાભાગની વનસ્પતિ છે એ સ્વયંપોષી છે, પણ અમુક વનસ્પતિઓ કેવી છે તો કે અમુક વનસ્પતિઓ અપવાદ છે કે જે પોતે ખોરાક જાતે બનાવતા નથી, પરંતુ ખોરાક માટે બીજા સજીવોનું ભક્ષણ કરે છે, બરાબર. તો આવી વનસ્પતિઓ છે એમને આપણે વિષમપોષી વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. અને વિષમપોષી જે છે એમની અંદર મુખ્યત્વે આપણે 2 પ્રકાર પાડી શકીએ. એકને આપણે કહી શકીએ કીટભક્ષી વનસ્પતિઓ, બરાબર, અને બીજાને કહીશું આપણે પરોપજીવી વનસ્પતિઓ. કીટભક્ષી વનસ્પતિઓ તરીકે જોઈએ તો અહીંયા આગળ 2 વનસ્પતિના એક્ઝામ્પલ તમારી સામે છે. પહેલું જે છે બ્લેડવર્ટ એટલે કે અર્કઝર છે એ તમારી સામે છે, અને બીજું અહીંયા છે વિનસ મક્ષીફાઈ, વિનસ ફ્લાય ટ્રેપ. આ 2 વનસ્પતિઓ તમે ફોટોગ્રાફની અંદર જોઈ શકો છો. હવે પહેલાં આપણે વાત કરીએ અકજવર છે એના માટે. અકજવર જે છે એના માટે વાત કરીએ તો અહીંયા આગળ સૌથી પહેલાં તમે એક નળી જેવી નલિકાકાર સંરચના જુઓ છો, અને ઉપરની તરફ તમે ઢાંકણ જેવું પર્ણની સંરચના જુઓ છો. હવે આ જે સંરચના છે એ ચોક્કસ પ્રકારે વનસ્પતિનું અનુકૂલન છે કીટકોને પકડવા માટેનું, કારણ કે નામ જ તે આપણને સજેસ્ટ કરે છે કે એ કીટભક્ષી વનસ્પતિ છે, એટલે કે કીટકોને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. હવે આ તમે જે નળાકાર સંરચના જુઓ છો અકજવરની અંદર, બ્લેડવર્ટની અંદર, બરાબર, એ જે સંરચના છે એની અંદરથી ચોક્કસ પ્રકારે કીટકોને આકર્ષિત કરે એવા પ્રકારના રસાયણો છે એ મુક્ત થતા હોય છે, બરાબર. શું થશે એમની અંદરથી તો કે અમુક ચોક્કસ પ્રકારના રસાયણો મુક્ત થશે. હવે જેવા એ રસાયણો છે એ મુક્ત થશે એટલે એમને જોઈને અમુક પ્રકારના કીટકો જે છે એ ત્યાં આગળ આકર્ષિત થશે, અને એ કીટકો છે એ જેવા આકર્ષિત થઈને અંદરની તરફ પહોંચે છે એટલે તરત જ એ જે ઢાંકણ તમે જુઓ છો, બરાબર, એ બંધ થઈ જશે. એટલે શું થયું તો કે એ જે જગ્યા હતી એની અંદર એ કીટક જે છે એ ટ્રેપ થઈ ગયું, ફસાઈ ગયું. આ તો ચોક્કસ રીતે વનસ્પતિનું અનુકૂલન છે, અને પોતાનું જીવન ટકાવી રાખવા માટે એમને કીટકોનું ભક્ષણ કરવું પડશે, રાઈટ. તો એ વસ્તુને આપણે જ્યારે ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આજે તમે વનસ્પતિનો નળાકાર ભાગ જુઓ છો એની અંદરથી ચોક્કસ પ્રકારે પાચન કરતા હોય એવા પાચક ઉત્સેચકો છે એમનો સ્ત્રાવ થાય છે. પાચન કરતા હોય એવા પ્રકારના ચોક્કસ રીતે ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે, અને એ ઉત્સેચકોની મદદથી શું થશે તો કે અંદર ગયેલું જે આ કીટક હતું એના દરેક ભાગનું પાચન થઈ જશે. હવે પાચનની પ્રક્રિયા છે એ સામાન્ય રીતે તમને લોકોને યાદ હશે, બરાબર. તમે એવું જોઈએ હતા 10મા ધોરણની અંદર કે સૌથી પહેલાં ખોરાકમાંના મોટા ઘટકો છે એમનું ઉત્સેચકોની મદદથી નાના ઘટકોની અંદર રૂપાંતરણ થાય છે, બરાબર. આવું કંઈક તમે જોઈ ગયા છો. હવે આ નાના ઘટકોની અંદર રૂપાંતરણની પ્રક્રિયા થઈ ગયા બાદ તમે એવું જોયું કે પાચન માર્ગની જે વિલાઈ હતી, પ્રવર્ધો હતા, એમના વડે એમનું શોષણ થાય છે, અને એ શોષણ થઈને શરીરના અલગ અલગ ભાગો સુધી ખોરાકની જરૂરિયાત છે એને પહોંચાડવામાં આવે છે. તો સેમ એ જ પ્રકારે અહીંયા આગળ વિલાઈ કે પ્રવર્ધો હાજર નહીં હોય, પણ જે વનસ્પતિના આ ભાગની અંદર અંદરની તરફ દિવાલના કોષો છે એ આ પાચિત થયેલા ઘટકો છે એમનું શોષણ કરશે, અને એ ઘટકો છે એમનો એ પોતાના જીવનની અંદર બચાવી રાખવા માટે ઉપયોગ કરશે. તો આ પ્રકારે તમને કીટભક્ષી વનસ્પતિ છે એમની અંદર પ્રક્રિયા જોવા મળતી હોય છે. બીજું જે અહીંયા આગળ આપણી પાસે એક્ઝામ્પલ છે એ કયો છે તો કે વિનસ મક્ષીપાશ એટલે કે વિનસ ફ્લાય ટ્રેપ જે છે એના માટે આપણે વાત કરવાની છે. હવે આનું પણ નામ છે એ આપણને ખબર પડે છે.
ફ્લાય એટલે માખી અને ટ્રેપ એટલે પકડવું, બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ તો આ જે છે એ માખીને પકડીને રાખેલી છે વનસ્પતિ. એ ધીરે ધીરે કરતાં એ બંને બાજુના ભાગ છે એકદમ નજીક આવે અને આ રીતે એ ફિક્સ થઈ જાય. અને જ્યાં સુધી કીટક અંદર છે ત્યાં સુધી ઘણા બધા પ્રકારના ઉત્સેચકો છે એમનો સ્ત્રાવ થશે અને એ કીટકનું પાચન થઈ જશે અને અંતે એ વનસ્પતિનો એ પોતે કીટકનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, બરાબર. તો આ રીતે કીટભક્ષી વનસ્પતિ છે એમની અંદર તમને કીટકો દ્વારા પોતાના પોષણની જરૂરિયાત છે પૂરી થતી જોવા મળશે, બરાબર. એના પછી જોઈએ તો પરોપજીવી વનસ્પતિ તરીકે આપણી પાસે એક્ઝામ્પલ છે અમરવેલ એટલે કે કુસ્ક્યુટ, બરાબર. તો એ વનસ્પતિ તરીકે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ જે છે યજમાન વનસ્પતિ છે, જેમના ઉપર તમે જોઈ શકો કે કુંતલાકાર રીતે અલગ અલગ તબક્કે એ વીંટળાયેલી છે. હવે પરોપજીવી છે એની અંદર 2 થી 3 પ્રકાર હોઈ શકે, બરાબર. એક સંપૂર્ણ પરોપજીવી, અર્ધ પરોપજીવી, આ 2 પ્રકાર હોઈ શકે. સંપૂર્ણ પરોપજીવી કોને કહી શકીએ તો કે જે વનસ્પતિ છે એ ખોરાક માટે, રહેઠાણ માટે સંપૂર્ણપણે યજમાન વનસ્પતિ ઉપર આધારિત હોય તો એવી વનસ્પતિને આપણે શું કહીશું તો કે એમને સંપૂર્ણ પરોપજીવી કહીશું. પણ અમુક વનસ્પતિઓ એવી હોય છે કે જે પોતે માત્ર ને માત્ર પોષક દ્રવ્યોના શોષણ માટે વનસ્પતિ યજમાન વનસ્પતિ છે એમની અંદરથી પોષક ઘટકો મેળવે છે, બાકી સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો એવા પ્રકારની વનસ્પતિ હોય એને અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ કહેવાય, બરાબર. તો આઈ થિંક અમરવેલ જે છે એ અપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે, બરાબર, કારણ કે એ પોતે ખોરાક પોતાનો ઘણી બધી વાર જાતે બનાવવા માટે સક્ષમ છે, બરાબર. તો અહીંયા આગળ આ અમરવેલ જે છે એ પરોપજીવી વનસ્પતિ તરીકે યજમાન છે એની સાથે સંકળાયેલી હોય છે, બરાબર. નેક્સ્ટ જોઈએ તો વનસ્પતિની લાક્ષણિકતા તરીકે એમનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કે વનસ્પતિ કોષ જે છે એના માટે આપણે વાત કરવાની છે. હવે સામાન્ય રીતે વનસ્પતિ કોષ જોઈએ તો એ સુકોષ કેન્દ્રીય કોષ છે, બરાબર. અને સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય એ ચેપ્ટરની શરૂઆતના લેક્ચરની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ, બરાબર. તો સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ તો એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ અથવા તો એવું કહું કે કોષ કેન્દ્ર છે એમની સંપૂર્ણ સંરચના આવેલી હોય છે. આના ઉપરાંત તમે જુઓ તો બેવડા પટલમય સંરચના તરીકે ગોલ્ગી કાય, બરાબર, કણાભસૂત્ર, હરિતકણ, અંતઃકોષરસ જાળ, આવા અલગ અલગ ઘટકો છે એ તમને આવેલા જોવા મળશે. અને એ ઘટકો જે છે એમના આધારે આપણે કહી શકીએ કે વનસ્પતિ કોષ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ છે. બીજી વનસ્પતિ કોષની સૌથી મુખ્ય લાક્ષણિકતા તરીકે જોઈએ તો એ છે હરિતકણ છે. અને આના ઉપરાંત કોષ દિવાલ તમને જે બહારની સ્તરમાં જોવા મળે છે એ વનસ્પતિના લાક્ષણિક લક્ષણો છે, વનસ્પતિ કોષના લાક્ષણિક લક્ષણો છે. અને એ લાક્ષણિકતાના આધારે વનસ્પતિ કોષ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ છે એવું કહી શકીએ. આના ઉપરાંત એક સૌથી અગત્યની વાત કે વનસ્પતિ કોષ જે છે એ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે, બરાબર. જે પાલતુ પ્રાણીઓ કે જે ચારો ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે એમની અંદર એમના પાચન માટેના ઉત્સેચક સેલ્યુલોઝ હાજર હોય છે. જ્યારે મોટાભાગે આપણે મનુષ્યની વાત કરીએ તો એમની અંદર સેલ્યુલોઝના પાચન માટે સેલ્યુલોઝ ઉત્સેચક હાજર હોતા નથી, એટલા માટે આપણે એનું પાચન કરી શકતા નથી, બરાબર. હવે વનસ્પતિ સૃષ્ટિ જે છે એમની અંદર ઘણા બધા પ્રકારની વનસ્પતિનો સમાવેશ થાય છે જેમને આપણે વર્ગીકૃત કરીએ છીએ. કયા કયા ભાગની અંદર તો કે એની અંદર લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, આ અલગ અલગ 5 પ્રકારના જૂથ છે એમની અંદર વનસ્પતિ સૃષ્ટિને વર્ગીકૃત કરીએ છીએ. લીલ છે ને આલ્ગી કહેવાય, દ્વિઅંગીઓને બ્રાયોફાઇટ્સ કહેવાય, ત્રિઅંગીઓ છે એમને ટેરિડોફાઇટ્સ કહેવાય, અનાવૃત બીજધારીઓને જિમ્નોસ્પર્મ અને આવૃત બીજધારીઓને એન્જિયોસ્પર્મ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જેમના વિશેનું ડિટેલ ડિસ્કશન છે એ ચેપ્ટર નંબર 3ની અંદર આપણે જોવાના છીએ, બરાબર. ઓકે, આગળ વાત કરીએ. વનસ્પતિ જે છે એમના જીવનના 2 મુખ્ય તબક્કાઓ છે એમના માટે, બરાબર, જેને સામાન્ય રીતે એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. શા માટે એને એકાંતર જનન કહીએ છીએ એના માટે આપણે થોડી વાત કરી લઈએ. બાકી ડિટેલ ડિસ્કશન પાછું ચેપ્ટર નંબર 3ની અંદર આપણે જોવાના છીએ. ઓકે, હવે ખાસ પ્રકારે અહીંયા આગળ વાત કરીએ તો વનસ્પતિના જીવનચક્રના 2 વિશિષ્ટ તબક્કા તરીકે દ્વિતીય બીજાણુજનક તબક્કો અને એકકીય જન્યુજનક તબક્કો છે એવું કહી શકીએ. એકકીય જન્યુજનક તબક્કો જે છે એની અંદર ખાસ રીતે વાત કરીએ તો અહીંયા આગળ જન્યુઓ નિર્માણની પ્રક્રિયા છે એ અર્ધીકરણની પ્રક્રિયા વડે થાય છે. અને અર્ધીકરણની પ્રક્રિયાના અંતે જે કોષો ઉત્પન્ન થાય છે કેવા હોય તો કે એકલ સંખ્યામાં રંગસૂત્રો ધરાવતા હોય, એટલે n નંબર ઓફ ક્રોમોઝોમ હાજર હોય. તો અહીંયા આગળ તમે જે જન્યુઓ જુઓ છો
બરાબર. એમાં નરજન્યુઓ છે એ કેવા હશે તો કે એન રંગસૂત્ર ધરાવતા હોય એવા, અને અંડકોષ છે એ કેવો હશે તો કે એ પણ એન રંગસૂત્ર ધરાવતો હોય એવું. બરાબર. બાકી આખું આ જે જીવનચક્ર છે એ પાછું આપણે ચેપ્ટર નંબર 3ની અંદર જોવાના છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો નરજન્યુ અને અંડકોષ છે એ જ્યારે બંને એકબીજા સાથે જોડાય છે ત્યારે ફલિતાંડનું નિર્માણ કરે છે. એટલે એવું કહું કે અંડકોષની અંદર રહેલા એન રંગસૂત્રો અને નરજન્યુની અંદર રહેલા એન રંગસૂત્રો છે એ બંને જ્યારે એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે શું બનાવશે તો કે 2n ફલિતાંડનું નિર્માણ કરશે. અને આ ફલિતાંડ છે એની અંદરથી ભવિષ્યમાં ભ્રૂણનું નિર્માણ થશે, અને એ ભ્રૂણ છે એની અંદરથી બીજના નિર્માણની પ્રક્રિયા થાય છે, અને એ બીજ છે એમની અંદરથી ભવિષ્યમાં આખા નવા છોડનું નિર્માણ થાય છે. એ નવો છોડ છે એ પાછો પ્રજનન તબક્કામાં પ્રવેશી અને પુષ્પનું નિર્માણ કરશે. જોકે આ પુષ્પ નિર્માણ છે એ તમને મોટા ભાગે જિમ્નોસ્પર્મ છે એમની અંદર જોવા મળશે. બરાબર. અને એ તબક્કા દરમિયાન તમે પુષ્પ જુઓ છો. બાકીના જે ભાગ છે એમની અંદર પુષ્પી અવસ્થાઓ હોતી નથી. પ્રજનન છે એ મોટા ભાગે કોષો દ્વારા થતું હોય છે. બરાબર. તો આ રીતે તમે એક પછી એક જુઓ તો બીજાણુજનક અવસ્થા અને એના પછી જન્યુજનક અવસ્થા આ ફરીથી રિપીટ થયા કરે છે. તો આવા પ્રકારે જે એકકીય તબક્કો અને દ્વિકીય તબક્કો છે એ વારાફરતી રિપીટ થાય છે. તો એવા પ્રકારની જે તબક્કીય અવસ્થા છે એમને આપણે કહીએ છીએ એકાંતર જનન, અલ્ટરેશન ઓફ જનરેશન. બરાબર. જો વધારે ક્લિયર ન થયું હોય તો કંઈ પણ પ્રકારની ટેન્શન નહીં લેતા. આપણે ચેપ્ટર નંબર 3ની અંદર માત્ર ને માત્ર આના ઉપર જ ફોકસ કરવાના છીએ. બરાબર. તો ત્યારે પાછું વધારે ડિટેલમાં ડિસ્કશન કરીને સમજાવીશ. બરાબર. આ ખાલી પ્રાઇમરી માહિતી માટે હતું. ઓકે. હવે ખાસ કરીને વાત કરીએ અહીંયા આગળ, તો હવે વાત કરવાની છે આપણે પ્રાણી સૃષ્ટિ જે છે એમના માટે. આપણે પ્રાણી તરીકે ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો જોયા હોય છે. બરાબર. અને એમાંના ઘણા બધા સજીવો છે એ અહીંયા આગળ ફોટોગ્રાફની અંદર તમે જોઈ શકતા હશો. બરાબર. તો થોડા જોઈએ તો આ જે છે એક પ્રકારની માછલી છે. બરાબર. આ એક પ્રકારની ગરોળી છે. આ કરોળિયા કહીએ છીએ આપણે. બરાબર. એ છે. પછી આ સ્પોન્જીસ કહી શકીએ. આ લાર્વા છે એટલે કે ઈયળ અવસ્થા છે પતંગિયાની. આ આપણને ખબર છે. ટાઈગર નેશનલ એનિમલ. બરાબર. આ પેરોટ, પછી પતંગિયા, ફ્રોગ એટલે કે દેડકા. અહીંયા આગળ ઘણા બધા પ્રકારના છીપ છે, મૃદુકાય સમુદાયના પ્રાણીઓ. ગોકળગાય છે, સ્ટારફિશ છે, શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ. તો અલગ અલગ પ્રકારના સજીવો છે અહીંયા આગળ તમને રિપ્રેઝેન્ટ કરીને મેં ફોટોગ્રાફની અંદર દેખાડવાની ટ્રાય કરી છે. હવે આપણે જોઈએ પ્રાણીઓ છે એમની અંદર ચોક્કસ પ્રકારે કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે અને એ પ્રાણી સૃષ્ટિની અંદર કેવી રીતે સમાવેશિત કરવામાં આવે છે એ. હવે પહેલો જ પોઈન્ટ જ્યારે પ્રાણી સૃષ્ટિને આપણે અભ્યાસમાં લઈએ છીએ ત્યારે એ આવશે વિષમપોષીય સુકોષ કેન્દ્રીય સજીવ. વિષમપોષી શા માટે કહીએ છીએ? કારણ કે આપણને ખબર છે એની લાક્ષણિકતા તરીકે એમની પાસે ખોરાક બનાવવા માટે હરિતકણની ગેરહાજરી છે. તો જ્યારે કોઈ પણ સજીવની અંદર હરિતકણ ગેરહાજર હોય છે ત્યારે એ મોટાભાગે વિષમપોષી હોય છે અને એ પોતાના ખોરાક માટે બીજા સજીવો ઉપર આધાર રાખતા હોય છે. ફોર એક્ઝામ્પલ, જો માંસાહારી પ્રાણીઓ હશે તો એ બીજા સજીવો છે એમનો ખોરાક તરીકે ભક્ષણ કરશે. બરાબર. અને જો શાકાહારી પ્રાણીઓ હશે તો એ પોતે વનસ્પતિ છે એમનો સીધો ખોરાક તરીકે ભક્ષણ કરશે. બરાબર. તો આ પ્રકારે વિષમપોષી સજીવો તરીકે બે પ્રકારના સજીવો છે એ હોઈ શકે છે. ઓકે. નેક્સ્ટ એના પછી વાત કરીએ તો વનસ્પતિ કોષ છે એમની મુખ્ય લાક્ષણિકતા કઈ? તો કે એમની અંદર કોષ દિવાલ હોતી નથી. બરાબર. પરંતુ એ પોતે સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર. આ તમે એનું કોષ કેન્દ્ર જોઈ શકો છો જેમાં કોષરસ પટલ હાજર છે. આના ઉપરાંત કોષની અંદર બેવડા પટલમય અંગિકા તરીકે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, બરાબર, કણાભસૂત્ર, બરાબર, તારા કેન્દ્ર, આના જેવા ઘણા બધા અલગ અલગ પ્રકારના સંરચનાઓ છે એ તેમને એની અંદર જોવા મળશે. બરાબર. હમણાં જ આપણે પોષણ પદ્ધતિને લઈને વાત કરી જેનો પોઈન્ટ તમને અહીં આપેલો છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ ઉપર ખોરાક માટે પ્રાણીઓ છે એ આધાર રાખે છે. બરાબર. અને ખોરાક જે છે એનું પાચન કેવું હોય છે? તો કે પાચન જે છે એ અંતસ્થ હોય અને ખાસ કરીને ગુહા કે કેવિટી કહીએ એની અંદર પાચનની પ્રક્રિયા થાય છે. હવે તમને યાદ હોય તો આપણા શરીરની અંદર મુખદ્વાર અને મળદ્વાર આવેલું છે અને મુખદ્વાર અને મળદ્વારની વચ્ચેનો જે આખો એરિયા છે એને આપણે શું કહીએ છીએ? પાચન માર્ગ અથવા તો અન્નમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અન્નમાર્ગની અંદર સંપૂર્ણ રીતે ખોરાક જે છે એના પાચનની પ્રક્રિયા થાય છે અને શોષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. બરાબર. હવે ઘણી બધી વાર કેવું થતું હોય કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંનો ઘણો બધો ખોરાક છે વધારાનો હોય, એટલે કે આપણા શરીરને જરૂરિયાત નથી
પણ છતાં આપણા શરીરની અંદર હોય છે, બરાબર. તો એ ખોરાક જે છે એનો સંગ્રહ આપણા શરીરની અંદર થાય છે, અને એ ખોરાકનો સંગ્રહ આપણા કોષો ગ્લાયકોજન કે પછી ચરબી સ્વરૂપે કરતા હોય છે. જો ગ્લાયકોજનનો ખોરાક તરીકે સંગ્રહ થાય છે તો મોટા ભાગે યકૃતની અંદર અને આપણા જે સ્નાયુઓ છે એમની અંદર થશે. અને જો ચરબી તરીકે ખોરાકનો સંગ્રહ થાય છે તો ત્વચાની નીચે આવેલા મેદપૂર્ણ પેશીના કોષો એટલે કે એડિપોઝ ટિશ્યુ છે એમની અંદર ખોરાકનો સંગ્રહ થતો જોવા મળશે. હવે અહીંયા આગળ ખોરાક સંગ્રહની વાત આવી છે, તો સાથે સાથે વનસ્પતિની અંદર ખોરાક સંગ્રહ કેવી રીતે થાય છે એ પણ કહી દઉં. કદાચ ક્યાંક એક્ઝામની અંદર પૂછાઈ જાય તો તમને યાદ આવી શકે. યાદ રાખજો, પ્રાણીની અંદર ખોરાકનો સંગ્રહ મોટા ભાગે ગ્લાયકોજન સ્વરૂપે થાય છે, અને વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ છે એ મોટા ભાગે સ્ટાર્ચ સ્વરૂપે થતો જોવા મળે છે, બરાબર. ઓકે, હવે પોષણના પ્રકાર તરીકે જોઈએ તો અહીંયા પોષણ જે છે મોટા ભાગે પ્રાણીસમ પ્રકારનું હોઈ શકે, બરાબર. અને અંતઃગ્રહણની પ્રક્રિયા જે છે એના માટે આપણે વાત કરી ચૂક્યા ઓલરેડી, બરાબર. હવે જે ખોરાક લઈએ છીએ એના વડે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે છે, અને એ ચયાપચયની પ્રક્રિયાના અંતે કોઈ પણ સજીવ છે એની અંદર વૃદ્ધિની પ્રક્રિયા જોવા મળે. ખાસ કરીને પ્રાણીઓ જે છે એ વૃદ્ધિની પ્રક્રિયાના અંતે ચોક્કસ પ્રકારનો આકાર અને કદ ધરાવે છે, જે પુખ્તતા આવતા અટકી જાય છે, બરાબર. આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1ની અંદર જોઈ ગયા છીએ કે વનસ્પતિ છે એ જીવન પર્યંત વૃદ્ધિ ધરાવે છે, જ્યારે પ્રાણીઓ જે છે એ ચોક્કસ સમયના અંતે વૃદ્ધિ પામવાની પ્રક્રિયામાંથી પસાર થઈ શકતા નથી. પુખ્તતાએ પહોંચ્યા પછી એમની વૃદ્ધિ થતી નથી, બરાબર. આ આપણને યાદ છે. બીજું એક ચોક્કસ લક્ષણ તરીકે જોઈએ તો અહીંયા આગળ વનસ્પતિ કરતાં પ્રાણીઓ જે છે એમની અંદર સંવેદનાત્મકતા એટલે કે ચેતાઓ છે એ હાજર છે, જેના કારણે આપણે પર્યાવરણ પ્રત્યે વધારે પડતી સભાનતા ધરાવીએ છીએ, બરાબર. તો આ પોઈન્ટ છે એ પણ ચેપ્ટર નંબર 1ની અંદર આપણે જોઈ ચૂક્યા હતા. બીજી એક સૌથી અગત્યની વસ્તુ કે પ્રાણીઓ જે છે એ પોતે પ્રચલન કરીને મોટાભાગે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરી શકે છે, જ્યારે વનસ્પતિઓ છે એમની અંદર આ લાક્ષણિકતાઓ મોટાભાગે હોતી નથી, બરાબર. ઓકે, હવે ખાસ કરીને પ્રજનનની પ્રક્રિયા માટે વાત કરીએ તો અહીંયા આગળ એકલિંગી પ્રાણી હોય તો એમની અંદર નર અને માદા બંને અલગ અલગ હશે, અને મૈથુનની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરીને પછી આપણે જોઈએ છે કે મનુષ્યની અંદર ભ્રૂણ વિકાસ થાય છે, અને અંતે જે મનુષ્ય છે એના જેવો સેમ પ્રાણી જે છે એમનું નિર્માણ થતું તમને જોવા મળશે, બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયા તમે વનસ્પતિ જે છે એના કરતાં વિશિષ્ટ પ્રકારે પ્રાણીઓની અંદર જુઓ છો. ઓકે, તો આપણે આ વાત કરી કોના માટે, તો કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ માટે. હવે જે વાત કરવાની છે એ આપણે વિરોઇડ્સ માટે વાત કરવાની છે, જે ચોક્કસ પ્રકારે અલગ પ્રકારની સંરચનાઓ છે. હવે વાયરસ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા, રાઈટ. આપણે વાયરસ જે છે એ લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. તમે ન જોયું હોય તો ચેનલ પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે, તમે એ સર્ચ કરી શકો છો અથવા જોઈ શકો છો, બરાબર. તો વાત કરીએ વિરોઇડ્સ શું છે. સૌથી પહેલાં આની શોધ કેવી રીતે થઈ, આપણે કેવી રીતે ડિસ્કવર કર્યું કે આ વિરોઇડ્સ છે, વાયરસ નથી. તો એક વૈજ્ઞાનિક હતા જેમણે સૌથી પહેલાં બટાકાની અંદર ત્રાકમય ગ્રંથિલનો રોગ છે એમનું આયોજન થયેલું જોયું, અથવા તો એ રોગ છે એ એમની અંદર જોવા મળ્યો, બરાબર. તો અહીંયા આગળ વૈજ્ઞાનિક હતા T.O. ડાયનર નામના વૈજ્ઞાનિક હતા, જેમણે 1971ની અંદર વાયરસ કરતાં પણ નાના હોય એવા પ્રકારના ઘટકો તરીકે બટાકાની અંદર ત્રાકમય ગ્રંથિલનો રોગ જોયો. એટલે તમે અહીંયા બે પ્રકારના બટેકા જુઓ છો. આ એક સામાન્ય પ્રકારના બટેકા છે, અને અહીંયા આગળ ત્રાકમય ગ્રંથિલ પ્રકારનો રોગ ધરાવતા હોય એવા પ્રકારના બટાકા છે એ તમે અહીંયા આગળ જોઈ શકો છો, રાઈટ. હવે એ સંશોધન કરવામાં આવ્યું અને ધીરે ધીરે કરતાં એમને ખબર પડી કે વાયરસ હતા એની અંદર શું હતું, તો કે વાયરસની અંદર તમે બેક્ટેરિયોફેજ વાયરસ જુઓ તો એની કંઈક સંરચના છે એ કંઈક આવા પ્રકારની હતી, જેમાં બહારનું આવરણ જે છે એ પ્રોટીનના બનેલા તંતુઓનું હતું, અને અંદરની બાજુનું આવરણ જુઓ તો એ કંઈક વિશિષ્ટ પ્રકારે આરએનએ ધરાવતું હતું, બરાબર. આવરણ તો નહીં પણ આવરણની અંદરની તરફ જે હતું એ આરએનએ કે ડીએનએ ધરાવતું હતું. તો આ પ્રકારે તમે પ્રોટીન અને આરએનએ અથવા તો ડીએનએ આ બંનેની બનેલી સંરચના જોતા હતા, જેને આપણે વાયરસ કહેતા હતા. જ્યારે અહીંયા આગળ તમે જે જુઓ છો એ શું છે, માત્ર ને માત્ર આરએનએના ઘટકો હોય તો એને આપણે શું કહીએ છીએ, વિરોઇડ્સ કહીએ છીએ. અહીંયા આગળ માત્ર ને માત્ર તમને મેં વિરોઇડ્સની આકૃતિ છે એ મૂકી છે, બરાબર, જેની અંદર તમને બ્રાન્ચ એટલે કે શાખાયુક્ત બંધારણ ધરાવતા આરએનએ અને સીધી સંરચના ધરાવતા હોય એટલે કે રોડ શેપ સંરચના ધરાવતા હોય એવા બે પ્રકારના વિરોઇડ્સ છે, એમની આકૃતિ છે એ મૂકવામાં આવેલી છે, બરાબર. એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ તમે જુઓ તો પ્રોટીનયુક્ત આવરણ એટલે કે આપણે જોયું તો કેપ્સિડની સંરચના વાયરસમાં હતી,
એ અહીંયા આગળ જોવા મળતી નથી. અને એટલા માટે જ અહીંયા આગળ ખાલી એને નામ આપવામાં આવ્યું છે વિરોઇડ્સ, બરાબર, જે આરએનએ ધરાવે છે. અને વિરોઇડ્સનો આણ્વીય ભાર છે એ તમે વાયરસ જે અણુભાર ધરાવે છે આરએનએ તરીકે એની કરતાં પણ તમને એનો અણુભાર છે એ ઓછો જોવા મળે છે. આ એની લાક્ષણિકતાથી. હજી એક સંરચના આવે છે, નવી ટેક્સ્ટ બુક તમે જુઓ તો એની અંદર પ્રિયોન્સ તરીકે સંરચના આપેલી છે. અને આ પ્રિયોન્સ જે છે માત્ર ને માત્ર શું છે તો કે માત્ર ને માત્ર પ્રોટીન ઘટકો છે એમનાથી પ્રિયોન્સ બને છે, બરાબર. આ એક તમે યાદ રાખી શકો છો. એમની અંદર આરએનએ પણ નથી હોતું, બરાબર. માત્ર ને માત્ર પ્રોટીનના ઘટકો છે એમના વડે અમુક પ્રકારના રોગ થાય છે જે તમે પ્રિયોન્સની મદદથી જોઈ શકો છો. ઓકે, હવે જે સૌથી અગત્યનો એક ટૉપિક છે જે આપણે લાઇકેન્સ તરીકે સ્ટડી કરીએ છીએ એ, બરાબર. હવે આ લાઇકેન્સ જે છે એમને પણ આપણે 5 સૃષ્ટિય વર્ગીકરણની અંદર મૂકેલા નથી, અલગ જ છે, બરાબર. અને આ જે છે એ કોઈ પ્રકારે બેક્ટેરિયા કે વાયરસ નથી, પણ સુકોષ કેન્દ્રીય સજીવો છે એમના વડે થતું એક સહજીવન છે, બરાબર. સહજીવન કોને કહેવાય? જ્યારે બે સજીવો એકબીજા સાથે મળીને કાર્ય કરતા હોય ત્યારે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સહજીવનની પ્રક્રિયા કહીએ છીએ. અને જ્યારે મોટા ભાગે સજીવો સહજીવનની પ્રક્રિયામાં હોય છે ત્યારે બંને સજીવોને ફાયદો થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ તમને લીલ અને ફૂગ જે છે બંને માટે કહું તો અહીંયા આગળ બંનેને ફાયદો થતો જોવા મળે છે. જ્યારે પરોપજીવન હોય તો એની અંદર શું હોય તો કે મોટા ભાગે એક સજીવને ફાયદો થાય છે અને બીજા સજીવને નુકસાન થતું હોય, તો એવા પ્રકારની પ્રક્રિયાને પરોપજીવન કહેવાય. આવા પ્રકારે બે સજીવો વચ્ચે સહજીવન કે પરોપજીવન એવી અલગ અલગ પ્રકારની આંતર પ્રક્રિયાઓ થતી જોવા મળે. એ પાછા આપણે આગળના ચેપ્ટર્સની અંદર 12થમાં જોવાના છીએ. અત્યારે આપણું ખાસ ફોકસ છે એ કોણ છે તો કે લાઇકેન્સ છે. લાઇકેન્સ છે મેં તમને કીધું એ મુજબ બે સજીવો છે એકબીજા સાથે જોડાઈને સહજીવન જીવે છે એને આપણે લાઇકેન્સ કહીએ છીએ. અને આ બે સહજીવો તરીકે અહીંયા આગળ લીલ અને ફૂગ બંને સાથે મળીને જીવન જીવે છે, બરાબર. હવે અહીંયા આગળ તમને મેં એક ફોટોગ્રાફ મૂકેલો છે જેની અંદર તમે જોઈ શકો છો કે આમાં લીલ કોણ છે અને ફૂગ કોણ છે, બંનેમાંથી એક પણને આપણે અલગ આઈડેન્ટિફાઈ કરી શકીએ એમ નથી, બરાબર. તો ચોક્કસ રીતે જ્યારે આપણે એને ધ્યાનથી જોઈએ અને ઓબ્ઝર્વ કરીએ ત્યારે એની અંદર બે ઘટકો છે અને એ બે ઘટકો તરીકે તમે જુઓ તો લીલના ઘટકો છે એમને આપણે ફાઇકોબાયોન તરીકે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ છીએ અને ફૂગના ઘટકો છે એમને આપણે માઇકોબાયોન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આગળ લીલ જે છે એ તમને ખબર છે કે હરિતદ્રવ્ય ધરાવે છે. જો લીલની પાસે હરિતદ્રવ્ય હાજર હોય તો એ પોતે શું કરી શકે તો કે પોતે અહીંયા આગળ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. અને જે મુજબ તમને કીધું એ મુજબ કે અહીંયા આગળ સ્વયંપોષી સજીવ તરીકે લીલ ખોરાક જાતે બનાવે છે, તો ફૂગને શું છે તો કે એ વિષમપોષી સજીવ છે, એમની પાસે કોઈ હરિતદ્રવ્ય હાજર નથી. તો વિષમપોષી દ્રવ્ય તરીકે હરિતદ્રવ્ય નથી એટલે પોષણ માટે સ્વયંપોષી સજીવ તરીકે લીલ ઉપર આધાર રાખે છે. કોણ તો કે ફૂગ, બરાબર. તો અહીંયા આપણને એમ થાય કે ફૂગ છે એ ખોરાક માટે લીલ ઉપર આધાર રાખે છે. તો ફૂગ છે એનું કાર્ય શું છે તો એ ફૂગ જે છે એ ચોક્કસ રીતે આશ્રય આપશે, એટલે કે રહેઠાણની જગ્યા આપશે અને ખોરાક છે એને પોષક તત્વોની જરૂરિયાત પડશે. ખોરાક બનાવવા માટે લીલને પોષક તત્વોની જરૂરિયાત પડશે. તો એ પોષક તત્વોનું શોષણ કરવાની પ્રક્રિયા છે એ કાર્ય છે એ પણ કોનું છે તો કે એ જે છે એ ફૂગનું કાર્ય છે. એટલે અહીંયા શું કર્યું તો કે લીલ અને ફૂગ બંને એકસાથે જીવન તો જીવે છે પણ શું કર્યું, બંને ચોક્કસ રીતે કાર્યની વહેંચણી કરી દીધી. એટલે એ કાર્યની વહેંચણીના આધારે તમે જોઈ શકો છો કે લીલ જે છે એ ચોક્કસ રીતે ખોરાક બનાવવાનું કાર્ય કરશે અને ફૂગ જે છે એ પોષક ઘટકો છે એમનું શોષણ કરવાનું મુખ્યત્વે કાર્ય કરશે, બરાબર. તો આ પ્રકારની નિશ્ચિત પ્રક્રિયાના અંતે લીલ અને ફૂગ જે છે એ બંને એકબીજાના સહજીવી તરીકે કાર્ય કરે છે. હવે અહીંયા આગળ તમે જુઓ તો લીલ છે અને ફૂગ છે એમના વડે બનતી લાઇકેનની સંરચના છે, બરાબર. એ એક ચોક્કસ પ્રકારે પોલ્યુશન ઇન્ડિકેટર છે, એટલે કે પ્રદૂષણના સૂચકો છે. હવે આપણને કેવી રીતે ખબર પડે કે અહીંયા આગળ હવા છે કે પાણી છે કે એની અંદર પ્રદૂષણ છે કે નહીં? ફોર એક્ઝામ્પલ, ઘણા બધા વર્ષોથી એક દરિયા કિનારો હતો, ત્યાં આગળ આપણને લાઇકેન્સ છે એમની જાતિઓ જોવા મળે છે, બરાબર. અથવા તો નદીનો વિસ્તાર છે ત્યાં આગળ આપણને લાઇકેન્સની જાતિઓ જોવા મળે છે. તો એ જે એરિયા છે એ અત્યારના સમયની અંદર જોઈએ તો ત્યાં આગળ આ લાઇકેન્સની જાતિઓ છે એ બહુ સારી રીતે વિકાસ પામતી નથી અથવા તો એ વિકાસ પામતી નથી જ. તો એનો મતલબ શું થયું તો કે એ દરિયા અને નદીનો વિસ્તાર છે ત્યાં આગળ પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે જે ઘણા બધા વર્ષો પહેલાં નહોતું. એટલા માટે ત્યાં આગળ ફૂગ છે, લીલ છે એ જોવા મળતા હતા લાઇકેન તરીકે.
પણ હાલના તબક્કે તમે જુઓ છો કે ત્યાં આગળ પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેના કારણે આ લીલ અને ફૂગનું સહજીવન જે લાઇકેન હતા એ ત્યાં આગળ તમને જોવા મળતા નથી. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ, આપણા ડેટા જે આપણી પાસે અવેલેબલ છે એના આધારે આપણે કહી શકીએ કે આમની અંદર પ્રદૂષણ હાજર છે, જેના કારણે લાઇકેન્સ જે છે એ ત્યાં આગળ ગ્રો થઈ શકતા નથી, નિર્માણ થઈ શકતા નથી. બરાબર. તો આ સંપૂર્ણ રીતે આપણે 5 ટોટલ ટોપિક જે છે એને સ્ટડી કર્યા. પહેલું કયું હતું તો કે વનસ્પતિ સૃષ્ટિ, બીજું પ્રાણી સૃષ્ટિ, ત્રીજું આપણે જોયું અહીંયા આગળ વિરોઇડ્સ, ચોથું આપણે જોયું પ્રિયોન્સ, અને પાંચમું અહીંયા આગળ આપણે જોયું છે લાઇકેન્સ. બરાબર. તો આ જે છે એ ટોપિક આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની ટ્રાય કરી છે. છતાં પણ તમને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. હું ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર આપી શકું.